WHO જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે હેડેક પછીનું જે બીજું સિમ્ટમ્સ છે એ કમરનો દુખાવો છે. એટલે લોકોને એમ હોય કે કમરનો દુખાવો એનું કારણ એ છે કે આપણને અંદર કમરમાં કંઈક થઈ ગયું છે. એ માન્યતા સાવ ખોટી છે. તો આપણી લાઈફસ્ટાઈલ, દરેક જણની લાઈફસ્ટાઈલ જુદી જુદી છે. ખાસ કરીને મારે કહેવું પડશે કે જન ઝેડ જુઓ અત્યારના, તો એ લોકોને સીધું બહાર નીકળી અને ગાડી કે સ્કૂટરમાં જાય એટલે એના બોડીને કોઈ એક્ટિવિટી પણ નથી મળતી. સૌથી અગત્યનો મુદ્દો તમને કહું કે અત્યારે લેપટોપ, ફોન, બરાબર, વોટ્સએપ મેસેજીસ ને રીલ્સ ને વોટ એવર જે બધી વસ્તુ ચાલે, તો તમે વોટ્સએપ જોવો છો કેવી રીતે? નીચે જોઈને. એ ફોન છે એ બધું નીચે જોઈને જ બેસીને જ વાપરો છો. એ તો બધાનું પ્રેશર કાં તો ગરદન ઉપર અને કાં તો કમર ઉપર. એક્ટિવ લાઈફસ્ટાઈલ હોય તો દુખાવો ન થાય, પણ જેને બેઠાડું જીવન હોય એને દુખાવો થાય. કારણ કે બેઠાડું જીવનના લોકોના જે સ્નાયુઓ છે એ થોડા હંમેશા નબળા હોય. નીચે સૂઈએ જમીન ઉપર તો એ ફરક પાડી શકે કે ન સારું? પહેલાના જમાનામાં શું હતું કે આપણા જેવા ખાટલાઓનો એ લોકોને ઢાળ્યું, તો એની અંદર શું થાય કે જ્યારે માણસ સૂવે ત્યારે આખું કમર સી શેપની થઈ જાય. આપણા કમરની અંદર 3 વળાંકો હોય છે, ગરદનનો, પીઠનો અને કમરનો. એ વળાંકો મેન્ટેન કરવા બહુ અઘરા. જો એ સી શેપના આકારમાં તમે સૂવો તો એ મણકામાં દુખાવો પેદા કરે. એટલે ત્યારના જમાનામાં એવું કહેવાતું હતું કે એ તમે ખાટલા ઉપર ના સૂવો, જેને કમરનો દુખાવો હોય જમીન ઉપર, સીધી સપાટી ઉપર, જમીન ઉપર. એવા કયા કયા રેડ ફ્લેગ્સ છે કે જેની અંદર ખાસ કરીને કંઈ પણ વિચાર્યા વગર ડાયરેક્ટ નિષ્ણાત એટલે કે ડૉક્ટરને મળવું જ? સૂવાની પોઝિશન અને બેસવાની પોઝિશન, શું એનાથી પણ ફરક પડે? કોઈને સર્જરી કરવાની છે તો એની પહેલાં શું કરવું જોઈએ અને પછી શું કરવું જોઈએ? સર્જરી થયા પછી પહેલાના જમાનામાં એ માન્યતાઓ હતી કે મણકાનું ઓપરેશન કરો એટલે બેડ રેસ્ટ આવે, 3 મહિના સુધી તો ખાટલો આવે, સીધા તમે સૂઈ ના શકો કારણ કે પાછળ ઓપરેશન કરેલું હોય છે. એટલે આ બધા પ્રશ્નો અમારે હંમેશા પેશન્ટના આવતા જ હોય. આ બધી જ માન્યતાઓ આજના જમાનામાં સાવ જ ખોટી છે એમ કહું છું. સર, આ સર્જરી છે તેમાં સક્સેસ રેટ કેટલો? અમારામાં સ્પાઇનમાં તો ખાસ એવું કહેવાય, ડિસિઝન ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન ઇન્સિઝન. એટલે સર્જરી કરવાની બરાબર જરૂર છે અને તમે જો વ્યવસ્થિત રીતે સર્જરી કરો તો સ્પાઇન સર્જરીનો સક્સેસ રેટ એ 97 થી 98% સુધી મૂકી શકે. એમને જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન એક ઇન્જેક્શન આપવામાં આવે છે, એના હિસાબે પણ એમને લાગતું હોય છે કે મને કમરનો દુખાવો રહે. આની સાથે કોઈ લેવા દેવા છે? તો ફક્ત પ્રેગ્નન્ટ લેડીને જ કમરમાં ઇન્જેક્શન આપે ત્યારે દુખાવો થાય, તો એમાં ઇન્જેક્શનનો શું વાંક? અમારા ટીમમાંથી એક ભાઈએ પ્રશ્ન પૂછેલો હતો, એમને કમરનો દુખાવો છે, એ એમ કહે છે કે હું મસાજ કરવા જાઉં તો આનાથી ફાયદો થઈ શકે? મારી ઓપીડીમાં જે યંગ પેશન્ટ કમરના દુખાવાના આવતા હોય, 50% લોકો જીમમાંથી આવતા હોય. કારણ કે આ તો વસ્તુ વધવાની જ છે. IT ફ્રેક્ચર અને મોબાઈલ, લેપટોપ ને એ બધી વસ્તુ તો વધવાની જ છે અત્યારે. પણ આની અંદર એક 20-20-20 નો રૂલ છે, એ બધાએ ફોલો કરવો જોઈએ. આજકાલ આપણે બધા જ ભાગદોડવાળું જીવન જીવીએ છીએ. ઘણા બધા લોકો વર્ક ફ્રોમ હોમ કરે છે, તો ઘણા બધા લોકો ઓફિસ જાય છે, પરંતુ 10 થી 12 કલાકનું કામ પણ કરે છે. એવામાં હવે કમરનો દુખાવો થવાનો જ છે. પરંતુ કમરનો દુખાવો થાય ને તો ઘણા બધા લોકો ડરી જતા હોય છે. એમને એમ થતું હોય છે કે આ કમરનો દુખાવો થયો તો શું આગળના સમયમાં સર્જરી કરવી પડશે? શું આ દુખાવો ક્યારે મટશે નહીં? શું પેઇન કિલર જ આખી જિંદગી લેવી પડશે? આ બધા જ પ્રશ્નો તમારા મનમાં પણ હોય ને, તો આજે ખાસ કરીને અમારી સાથે જે ગેસ્ટ છે, જે નિષ્ણાંત છે, એ તમારા બધા જ પ્રશ્નોનો જવાબ આપશે. અમારી સાથે છે ભારતના જાણીતા અને સ્પાઇન સર્જરીના નિષ્ણાંત ડોક્ટર અમિત ઝાલા. તેઓ અમદાવાદની SGG હોસ્પિટલ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પાઇન સર્જરીના હેડ છે. 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ડોક્ટર ઝાલા મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરીના પાયોનિયર ગણાય છે. અને તમને જણાવી દો કે સર છે ને, એમને ખાસ કરીને 500 થી વધારે નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રેઝન્ટેશન પણ આપી ચૂક્યા છે. તો સર, સૌથી પહેલા તો VTV ડિજિટલ સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, અને આપનો ખૂબ ખૂબ આભાર મને અહીંયા બોલાવવા માટે. સર, સૌથી પહેલો જ પ્રશ્ન જે મારા મનમાં છે એ છે કે એક વખત કમરનો દુખાવો સ્ટાર્ટ થઈ જાય તો ઘણા બધા લોકોને એવું લાગતું છે, ઇવન મને પણ લાગે છે કે આનો મતલબ એવો થઈ જાય છે કે હવે આગળના સમયમાં કાં તો મારું મણકું ખસી ગયું છે અથવા તો મને છે ને આગળના સમયમાં આનો જે દુખાવો છે એ અસહ્ય થઈ જવાનો છે. આનું કારણ શું છે સર? તમારી વાત એકદમ સાચી છે. કમરનો દુખાવો આપણા રોજના જીવનની અંદર એટલો બધો કોમન છે, અને તમને વાત કહું તો એટલો કોમન છે એનું એક ઉદાહરણ આપું તો WHO જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે હેડેક છે એ સૌથી કોમન છે બધામાં. પણ હેડેક પછીનું જે બીજું સિમ્ટમ્સ છે એ કમરનો દુખાવો છે.
અચ્છા. એટલે નંબર 2ના સ્થાને આવે છે કમરનો દુખાવો. અને એના સૌથી મોટા 2 જ કારણો, એને ઇંગ્લિશમાં કહું તો ઓવરયુઝ અને એબ્યુઝ, અને જો ગુજરાતીમાં કહું તો વધારે પડતો ઉપયોગ અથવા તો ખોટો ઉપયોગ. આ 2 એના અગત્યના કારણો છે કે જેને કારણે કમરનો દુખાવો બધાને થતો હોય છે. એટલે લોકોને એમ હોય કે કમરનો દુખાવો એનું કારણ એ છે કે આપણને અંદર કમરમાં કંઈ થઈ ગયું છે. એ માન્યતા સાવ ખોટી છે. બરાબર. વધારે પડતો ઉપયોગ અને ખોટો ઉપયોગ એ આપણી જિંદગીની અંદર આપણે દરેક ક્ષણે ક્ષણે એનો કરતા હોઈએ, અને એનો ભાર જે આવતો હોય એ કમરના મણકા ઉપર અને ગાદી ઉપર આવતા કરતાં પહેલાં પણ એના સ્નાયુઓ ઉપર આવે. ઓકે. સ્નાયુ એ મણકાનું એક પ્રોટેક્ટિવ લેયર છે. રાઈટ. એટલે એ જે પ્રોટેક્ટિવ લેયર છે એની ઉપર જ્યારે વધારે પડતું સ્ટ્રેન પડે ત્યારે ઇટ બિકમ્સ એન ઓરેન્જ સિગ્નલ. એક જાતનું સિગ્નલ આવે. ઓકે. એ નેચરલ ભગવાને આપેલું સિગ્નલ છે કે ભાઈ તમને દુખાવો થાય છે, તમે એની ઉપર કંઈક જાતનું વધારે પડતો ઉપયોગ કરો છો અથવા તો ખોટી રીતે આપણી કમરનો ઉપયોગ કરો છો, તો એ દુખાવાના સિમ્ટમ તરીકે બહાર આવે. એનો અર્થ એવો નથી કે તમારા મણકામાં કંઈ થઈ ગયું છે કે ગાદીમાં કંઈ થઈ ગયું છે. અને આ જ દુખાવાને કારણે લોકોને એટલો ડર પેસી જાય છે કે, અને અમારી પાસે તો જેમ લોકો પેશન્ટો આવતા જ હોય અને 1 દિવસનો દુખાવો હોય, 2 દિવસનો દુખાવો હોય તો પણ તરત આવે, બીકના મારે આવે કે ભાઈ મને અંદર કંઈ થઈ જશે, ગાદીમાં કંઈ થઈ જશે, મારા મણકામાં કંઈ થઈ જશે. અને ખાસ કરીને બીક તો એવી હોય કે અત્યારે તો હું યંગ છું, એવા લોકો પણ આવતા હોય, તો મારે આખી જિંદગી કેવી રીતે કાઢવાની. અને તમને ખબર છે કમર તો આપણો કરોડ સ્તંભ કહેવાય. એક્ઝેક્ટલી. કરોડ સ્તંભ એટલે જેમ બિલ્ડિંગ હોય એનો પાયો જે હોય એ પાયાનું કામ આપણું કરોડ રજૂ કરતી હોય. અને એને કંઈ થઈ જાય તો બીક એવી થાય કે મને લકવો પડી જશે, જતે દાડે હું આગળ કંઈ કામ નહીં કરી શકું. જે જિંદગીમાં તો લોકોને કેટલા બધા સપનાઓ હોય. એટલે એને કારણે માઇન્ડ અને બોડી ડિસ્ટર્બ થઈ જાય. એક્ઝેક્ટલી. આવું થાય. આની અંદર 2 પ્રશ્ન મને થાય કે પહેલો પ્રશ્ન કે અમુક લોકો નાની ઉંમરમાં જ કમરનો દુખાવો સ્ટાર્ટ થઈ જાય છે, અને અમુક લોકોને એકચ્યુઅલમાં બહુ બધું કામ કરેલું છે એમના જીવનમાં, છતાં બી ઘણા બધા લોકો 50 વર્ષ ક્રોસ થઈ જાય છે છતાં બી એમને કમરનો દુખાવો ક્યારેય નથી થતો. જી. તો એની પાછળનું રીઝન શું હોઈ શકે? 2 જાતના દુખાવા હોય. એક તો નાની ઉંમરે થતા હોય છે તે, રાઈટ. અને બીજા વધારે એટલે ઉંમરલાયક લોકોને જે જાતના થતા હોય. અને એમાં તમારો બહુ સરસ પ્રશ્ન છે કે કોઈકને દુખાવો થાય છે નાની ઉંમરે અને કોઈકને દુખાવો નથી થતો. તો દરેકની રચના કમરની જુદી જુદી જાતની હોય છે. બહારથી બધા સરખા માણસ જેવા જ લાગે પણ અંદરની રચનાઓ જુદી જુદી હોય. તો અમુક રચનાત્મક અભાવોને કારણે પણ કમરમાં દુખાવો પેદા થતો હોય. ઓકે. જેને અમે કન્જેનિટલ એબનોર્માલિટીઝ કહીએ, જે બહારથી ન દેખાય. બરાબર. એટલે એવું હોય તો પણ નાની વયે કમરનો દુખાવો થઈ શકે. રાઈટ. પણ એ આપણે જ્યાં સુધી એની તપાસ ન કરીએ ત્યાં સુધી ખબર ન પડે. એટલે એ એક કારણ હોઈ શકે. બીજા કોમન કારણોમાં આપણે જોઈએ તો આપણી લાઈફસ્ટાઈલ, દરેક જણની લાઈફસ્ટાઈલ જુદી જુદી છે. એ લોકોની ધારો કે હું છું એ એક્સરસાઇઝ કરવામાં માનું છું, બધું મારી જાત મહેનતે હું બધું કરવા માગું છું. જ્યારે અમુક લોકો હોય, ખાસ કરીને મારે કહેવું પડશે કે જન ઝેડ જુઓ અત્યારના, તો એ લોકોને સીધું બહાર નીકળી અને ગાડી કે સ્કૂટરમાં જાય તરત જ. એટલે એના બોડીને કોઈ એક્ટિવિટી પણ નથી મળતી. તો એવી એક્ટિવિટી ન મળતી હોય, અને મેદસ્વી પ્રમાણ પણ ઘણું બધું વધી ગયું છે અત્યારે. એટલે ઓબેસિટી, તમારી જીવનની લાઈફસ્ટાઈલ, આ બધા કારણો પણ એવા છે કે અમુક લોકોને દુખાવો થાય ને અમુક લોકોને ન થાય. એક્ટિવ લાઈફસ્ટાઈલ હોય તો દુખાવો ન થાય, પણ જેને બેઠાડું જીવન હોય એને દુખાવો થાય. કારણ કે બેઠાડું જીવનના લોકોના જે સ્નાયુઓ છે એ થોડા હંમેશા નબળા હોય. બીજી વસ્તુ
તમે જેવા એક્ટિવ રહો એટલે સ્નાયુ તો નબળા ના હોય, સ્નાયુ તો આપણા પાવરદા થાય, યસ. પણ મણકાની અંદર સ્ટ્રેન્થ પણ વધારે આવે. જેમ મણકાની અંદર કેલ્શિયમ છે, કેલ્શિયમ એ નાની ઉંમરે જ તમે જ્યારે એક્ટિવિટી જેટલી કરો ત્યારે એની અંદર એ કેલ્શિયમને કારણે સ્ટ્રેન્થ વધે. એટલે આ બધા નાના 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 પરિબળો હોય છે કે અમુક લોકોને દુખાવો થાય, અમુક લોકોને ન થાય. અને સૌથી મોટો પરિબળ જે હું જોતો હોઉં છું એ અમુક લોકો બહુ જ સેન્સિટિવ હોય, બહુ જ સેન્સિટિવ હોય. એટલે ટાઈપ એ પર્સનાલિટી આપણે કહીએ કે એમને નાની નાની વસ્તુ પણ ઘરમાં બી આમ હોય તો પણ તરત ખબર પડી જાય કે આમાં કંઈક છે. તો એ રીતે શરીરની અંદર પણ કંઈ પણ ચેન્જીસ હોય તો એ લોકો તરત અનુભવે. એ ઓવર સેન્સિટિવ લોકો પણ હોય. અમુક લોકો એવા હોય કે ભાઈ થોડો દુખાવો હોય ત્યાં સુધી બોલે પણ નહીં, કંઈ નિગ્લેક્ટ કરે. જ્યારે અમુકને થોડુંક હોય તો પણ એ લોકો તરત જ રિએક્ટ કરે. એટલે એ રીતે પણ એ દુખાવામાં અનુભવ, કારણ કે દુખાવાનું કોઈ થર્મોમીટર નથી. તાવ માપવો હોય તો આપણી પાસે થર્મોમીટર છે. હું હંમેશા કહું કે દુખાવાનું કોઈ ડોલોમીટર નથી આવતું. ડોલો ઇઝ પેઇન, એટલે પેઇન મેજર કરવાનું કોઈ મીટર નથી. એટલે જેવું પેશન્ટ કહે એવું આપણે સમજવું પડે. બરાબર. અને સબ્જેક્ટિવ છે. કોક નાનું હોય તો પણ વધારે કહે, કોક વધારે હોય તો પણ ના કહે, અને કોક તો બોલતું બી ના હોય કશું જ. એટલે આ બધા પરિબળોને કારણે દરેક વ્યક્તિની દુખાવો સહન કરવાની અને દુખાવાને કેવી રીતે પોતાના જીવનમાં લેવાની જે એ લોકોનો અભિગમ છે એ ઘણો જ જુદો છે. બરાબર. આની અંદર હજી એક પ્રશ્ન થયો મને કે ઘણા બધા લોકોને પેઇન થાય તો પેઇન કિલર લઈ લેતા હોય છે ઇઝીલી, ઠીક છે, અને એમને કદાચ મટી બી જતું હશે, બહુ માઇનર અગર છે એમને કોઈ ઇશ્યુ તો પેઇન કિલરથી એમને મટી જાય છે. પણ ક્યારે એવો સમય આવી જાય છે કે એમને ડાયરેક્ટ ડોક્ટરને બતાવવું જ જોઈએ? સાચી વાત છે કે દુખાવાના 3 પ્રકાર હોય છે કમરના દુખાવાના. એક પ્રકાર તમે કીધો કે એક્યુટ બેક પેઇન. એટલે એક્યુટ બેક પેઇન એટલે લગભગ 3 થી 7 કે બહુ તો 21 દિવસ સુધીનો દુખાવો હોય. તો એ જે માઇનોર દુખાવો કહીએ આપણે કે 3 થી 7 દિવસનો દુખાવો હોય કે મે બી 15 દિવસનો દુખાવો હોય, તો એ દુખાવો છે એ તમે કાં તો પેઇન કિલર લો, કે તમે ખાલી આરામ કરો, કે તમે ખાલી ફિઝિયોથેરાપી કરો. તો એ નેચરલ હિસ્ટ્રી એની એવી છે. નેચરલ હિસ્ટ્રી એટલે આપણે કંઈ ન કરીએ તો પણ એ દુખાવો 2 થી 3 અઠવાડિયામાં ઓછો થઈ જવાનો. આપણે કમ્ફર્ટેબલ રહેવા માટે એને ગોળી લઈએ કે બીજી ટ્રીટમેન્ટ કરીએ કે દુખાવાની દવા લઈએ તો આપણને તરત આરામ મળે. પણ જ્યારે એ દુખાવો 3 કે 4 અઠવાડિયાથી વધારે ન થાય ત્યારે એ ખાલી ગોળીથી મટવાનો નથી. આપણો સ્નાયુનો દુખાવો હોય, ઓવરયુઝ કર્યો હોય એનો દુખાવો હોય, વધારે પડતું કામને કારણે દુખાવો હોય, થાકને કારણે દુખાવો હોય, આ બધા દુખાવા છે એ લગભગ અઠવાડિયા 10 દિવસ કે 15 દિવસમાં નોર્મલ થઈ જાય. પણ જ્યારે એનાથી વધારે ચાલે દુખાવો ત્યારે એને તમારે સહેજ સંભાળ રાખવી જોઈએ અને એનું કારણ સાધવા માટે પણ તમારે જવું પડે. બીજી 2 ચેતવણી તમને આપી દઉં. આ તો 2 ચેતવણી. એક કે જ્યારે 20 વર્ષથી નીચેના બાળકોમાં હોય અથવા તો 60 વર્ષથી ઉપરનામાં હોય તો એ દુખાવા નોર્મલ ન હોય. ઘણી વખત 20 વર્ષથી નીચેના છોકરામાં દુખાવો કમરનો એટલો બધો કોમન નથી હોતો. રાઈટ. એટલે નાના બાળકોમાં દુખાવો થાય ત્યારે તો થોડોક હોય તો પણ આપણે ચેતીને રહેવું જોઈએ, અને વધારે પડતી ઉંમરવાળા જે હોય એમાં પણ ઘણીવાર ચેતવું પડે. એટલે આ 2 લાલ બત્તીઓ છે કે જે આપણે જોવી જોઈએ કે તરત જ એનું સંભાળ માટે આગળ વધવું જોઈએ. સર, સ્પાઇન છે એનું કનેક્શન ડાયરેક્ટ માઇન્ડ સાથે છે, મગજ સાથે છે. એટલે એના હિસાબે પણ જો એનું નાનામાં નાનું એની ઉપર કંઈ પ્રેશર આવે કે અથવા તો ઈજા થાય તો તરત જ સ્પેશિયલી ડૉક્ટરને બતાવવું જ જોઈએ. પરંતુ હવે આ સાથે જ આખા શરીરની અંદર કરોડરજ્જુ બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. 100%. એમાં કોઈ શંકા નથી. પરંતુ ઘણી બધી વખત
એવા કેટલા બધા કેસીસ આપણે જોયેલા છે કે જેની અંદર ખાસ કરીને મહિલાઓ છે એમને જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન એક ઇન્જેક્શન આપવામાં આવે છે એના હિસાબે પણ એમને એમ લાગતું હોય છે કે આ મને કમરનો દુખાવો રહી ગયો. આની સાથે કોઈ લેવા દેવા છે? સૌથી પહેલો તો એ મને જરા કહી દો. આ તો બહુ જ અમારી ઓપીડીની અંદર બહુ જ કોમન પ્રશ્ન તમે કીધો. આની સામે એક નાનકડો પ્રશ્ન આપને કહું. ઓકે. રાઈટ. ઘણા બધા ઓપરેશનો થાય છે. ખાલી પ્રેગ્નન્સીમાં સિઝેરિયન કરવું એક ઓપરેશન નથી. એમાં જનરલ સર્જરીના બધા જ ઓપરેશનો લગભગ કમરમાં ઇન્જેક્શન આપીને કરવામાં આવતા હોય છે. તો ફક્ત પ્રેગ્નન્ટ લેડીને જ કમરમાં ઇન્જેક્શન આપે ત્યારે દુખાવો થાય તો એમાં ઇન્જેક્શનનો શું વાંક? બરાબર. સમજ્યા હું શું કહેવા માંગુ છું? એગ્રી. પણ આની સાચો હું તમને જવાબ પણ આપું કે પ્રેગ્નન્સીની અંદર પોસ્ટ પ્રેગ્નન્સી બેક પેઇન એટલે પ્રેગ્નન્સી પછી કમરનો દુખાવો ઘણો જ જોવા મળતો હોય છે. અને એના કારણો ઇન્જેક્શન નથી પણ બીજા બધા છે જે કદાચ હું આપને જણાવું. એક તો પ્રેગ્નન્સીની અંદર સ્ત્રીઓનું પેટ મોટું થાય. રાઈટ. જ્યારે સ્ત્રીનું બાળક અંદર હોય અને મોટું થતું હોય પેટ ત્યારે એ બધો જ વજન કમર ઉપર આવતો હોય એટલે લોડ ધીમે 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 કરતો કમર ઉપર વધે. બીજી વસ્તુ કે જે પેટની અંદર બાળક હોય ત્યારે એના સ્નાયુ જે છે પેટના એને આપણે ઘણી વખત તમને ખબર હોય તો કોર મસલ્સ પણ કહીએ. ઓકે, યસ, રાઈટ. પેટના સ્નાયુને કોર મસલ્સ કહેવાય. તો જ્યારે પેટ મોટું થાય ત્યારે કોર મસલ્સ ધીમે ધીમે ઢીલા પડે. કરોડ સ્તંભનું સૌથી મોટું અગત્યનું આધાર એ કોર મસલ્સ છે. એટલે કોર મસલ્સ ઢીલા પડે એટલે પણ કમર ઉપર જોર વધારે થાય. આ બીજું કારણ. ત્રીજું કારણ એ કે પોસ્ટ પ્રેગ્નન્સી થાય ત્યારે જ્યારે બાળક બહાર આવે ત્યારે પેલ્વિસના ભાગમાં થોડું બાળકનું માથું મોટું હોય એટલે હંમેશા એના લિગામેન્ટ્સે પહોળા થવું પડે બાળકને બહાર લાવવા માટે. એટલે લિગામેન્ટ ઉપર પણ સ્ટ્રેન પડે. એને કારણે પણ થાય. અને ચોથું કારણ હું પણ તમને કહું. ચોથું કારણ સૌથી અગત્યનું એ કે છેલ્લા 3 માસની અંદર સ્ત્રીએ કોઈ પણ કામ ન કર્યું હોય. કારણ કે એમની પરિસ્થિતિ જેવી હોય કે એ લોકો ન કરી શકે. અને જેવું બાળક જન્મે બાળકમાં એટલી તાકાત ને એનર્જી હોય છે કે એને સાચવવા માટે જે વ્યક્તિ 3 મહિનાથી કંઈ કરતું નથી હોતું એણે આખી રાત બેસી અને દર ફીડિંગ આપવાનું હોય કંઈ પણ એનું નાનું મોટું બાળકોમાં તો કેટલું હોય એ બધું તરત જ એનો લોડ વધી જાય. એટલે એ એક્સેસ લોડ પણ આવે. સ્નાયુ નબળા હોય, પેટ મોટું થાય, લિગામેન્ટનો સ્ટ્રેન થાય અને જન્મ પછી કામ પણ વધારે થાય. આ બધા જ કારણસર પ્રેગ્નન્સી પછી કમરનો દુખાવો વધારે થાય. એમાં ઇન્જેક્શનનો વાંક નથી. સર, તમે મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરીના નિષ્ણાત છો, તો આ પદ્ધતિ સાદી ઓપન સર્જરીથી કઈ રીતે અલગ છે અને તેના ફાયદા શું શું છે? મિનિમલી ઇન્વેઝિવ સર્જરી અને સાદી ઓપન સર્જરી એમાં ઘણો જ તફાવત છે. પહેલાંના જમાનામાં સાદી ઓપન સર્જરી થતી હતી અને સાદી ઓપન સર્જરી કરવા માટે મોટો ચીરો મારવો પડે, ચેકો મારી અને સ્નાયુને ખસેડી અને મણકા સુધી જવું પડે અને એ મણકામાં પણ હાડકું કાઢી અને પછી નસ સુધી જવાનું હોય, નસને ખસેડી અને પછી ગાદી સુધી જવાનું હોય. એટલે સાદા ઓપરેશનની અંદર સ્નાયુને કાપવો પડે, હાડકાને કાપવું પડે, એની નસને ખસેડી અને પછી ગાદી સુધી જવાનું થાય. એને કારણે પેશન્ટને ઓપરેશન પછી ઓપરેશન દરમિયાન બ્લીડિંગ વધારે થાય. ઓપરેશન પછી આટલું મોટો ચેકો મૂક્યો હોય એટલે દુખાવો વધારે થાય. સ્નાયુને કાપ્યા હોય એટલે ઓપરેશનમાંથી બહાર આવતા એ લોકોને વધારે સમય લાગે. જેમ કે ઓપરેશન કર્યું હોય તો લગભગ 3 થી 6 અઠવાડિયા એના સ્નાયુને પાછા નોર્મલ થતા લાગે. ઓપરેશન પછી પાછા કામ પર ચડવા માટે એમને વધારે વાર થાય.
એટલે આ બધા ગેરફાયદાઓ સાદી ઓપન સર્જરીના છે. હવે આની વિરુદ્ધમાં જો મિનિમલી ઇન્વેઝિવ સર્જરી આપણે કરીએ તો એની અંદર ફક્ત 8 કે 10 મિલીમીટરનું દૂરબીન અંદર જાય, જેથી કરીને ચામડીમાં ચેકો ફક્ત 8-10 મિલીમીટરનો હોય, સ્નાયુને તો બિલકુલ અડવાનું જ ના હોય, એને તો સ્નાયુને ખાલી પહોળા જ કરવાના હોય, હાડકાને કાપવાની પણ વાત નથી આવતી અને નસને પણ અડવાની વાત નથી આવતી, અને સીધા ટાર્ગેટેડ જે જગ્યાએ આપણે ઓપરેશન કરવાનું હોય એ કરીએ. એટલે આજના જમાનામાં આપણે જોઈએ છીએ કે જે ડ્રોન એટેક્સ હોય કે બહુ ટાર્ગેટેડ જ હોય, કે જ્યાં તકલીફ છે ત્યાં જ જવાનું અને આજુબાજુની કોઈ પણ વસ્તુને આપણે ડેમેજ કર્યા વગર જઈએ. આને કારણે લોહીની જરૂર ના પડે, દુખાવો ઓછો થાય, ઓપરેશન પછી 6 કલાકની અંદર પેશન્ટ ઊભું થઈ અને ચાલી શકે, બીજે દિવસે એ ઘેર જઈ શકે અને 2 કે 3 અઠવાડિયામાં તો એ પાછું પોતાના કામ પર પણ જઈ શકે. એટલે આ ફાસ્ટ જિંદગીની અંદર આ બધા જિંદગી કરતાં પણ આપણા શરીર માટે પણ આ બધી વસ્તુઓ બહુ જ અગત્યની છે. એટલે માટે મિનિમલી ઇન્વેઝિવ સર્જરી સ્પાઇનની અંદર ખાસ અગત્યનો ફાળો ભજવે છે. સર, આ સર્જરી છે તેમાં સક્સેસ રેટ કેટલો છે? કોઈ પણ સર્જરીનો સક્સેસ રેટ આપણે જોઈએ ને, સૌથી અગત્યનું એ છે કે એનું અમારામાં સ્પાઇનમાં તો ખાસ એવું કહેવાય, ડિસિશન ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન ઇન્સિશન. ઓકે, રાઈટ. એટલે સર્જરી કરવાની બરાબર જરૂર છે અને તમે જો વ્યવસ્થિત રીતે સર્જરી કરો તો સ્પાઇન સર્જરીનો સક્સેસ રેટ એ 97 થી 98% સુધી મૂકી શકાય. એકચ્યુઅલી બહુ સારું કહેવાય. એટલે ઘણું જ સારું કહેવાય. પણ એની કેવિયેટ મેં કીધી એ આપણે ખાસ જોવી પડે, કારણ કે કમરનો દુખાવો એટલો કોમન છે અને જેટલો કોમન છે એમાંથી 99% લોકોને તો ઓપરેશનની જરૂર જ નથી હોતી, ફક્ત 1%માં જ જરૂર હોય છે. તો એ સિલેક્શન ઓફ પેશન્ટ સારું કરો તો એનો સક્સેસ રેટ ઘણો જ સારો છે. કોઈને સર્જરી કરવાની છે તો એની શરૂઆત મતલબ એની પહેલાં શું કરવું જોઈએ અને પછી શું કરવું જોઈએ સર્જરી થયા પછી? સર્જરી થયા પછી પહેલાંના જમાનામાં એવી માન્યતાઓ હતી કે મણકાનું ઓપરેશન કરો એટલે બેડ રેસ્ટ આવે, 3 મહિના સુધી તો ખાટલો આવે, સીધા તમે સૂઈ ના શકો કારણ કે પાછળ ઓપરેશન કરેલું હોય છે. રાઈટ. એટલે આ બધા પ્રશ્નો અમારે હંમેશા પેશન્ટના આવતા જ હોય કે સીધા ન સૂઈ શકાય, 3 મહિના સુધી બેડ રેસ્ટ આવે, કામ પર ન ચાલી શકાય અને પરમનન્ટ દુખાવો રહી જાય. આ બધી જ માન્યતાઓ આજના જમાનામાં સાવ જ ખોટી છે એમ કહું તો ચાલે. જેમ મેં કીધું એમ મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરીથી પેશન્ટને 6 કે 8 કલાકની અંદર તો અમે ઊભા કરીને ચલાવતા હોઈએ છીએ. મિનિમલી ઇન્વેઝિવમાં ઘણા બધા સર્જરીઓ આવે પણ એ સર્જરી કરો તો 6 કે 8 કલાકમાં પેશન્ટ ચાલી શકે, બીજે દિવસે રજા હોસ્પિટલમાંથી રજા મળી શકે અને પોતાનું રૂટીન કાર્ય, નિત્ય કાર્ય જે હોય એ બીજે દિવસથી કરી શકે અને અઠવાડિયા કે 10 દિવસમાં તો એ પોતે નોર્મલ 10 દિવસમાં તો એ લગભગ 10 કે 15 દિવસમાં નોર્મલ કાર્ય પર પણ જઈ શકે. એટલે ખાસો ફરક છે આ બધામાં, પહેલાની સર્જરીમાં અને અત્યારની સર્જરીમાં. અમારા ટીમમાંથી એક કોઈ પ્રશ્ન પૂછેલો હતો, એમના કમરનો દુખાવો છે, એ એમ કહે છે કે હું મસાજ કરાવવા જાઉં તો આનાથી ફાયદો થઈ શકે? થઈ શકે, ચોક્કસ. મસાજ છે, ફિઝિયોથેરાપી છે, સેરાજેમ બેડ છે, આ બધું તો ન કહી શકાય પણ બીજા બધા આપણે ત્યાં ઘણા બધા ક્વેક્સ છે કે જે બધું કરતા હોય છે. તો એમાં સિમ્પલ વસ્તુ છે, મસાજ છે, એક્યુપ્રેશર છે અને ફિઝિયોથેરાપી છે. આ બધી જ વસ્તુઓ કામ કરે. ઓકે. પણ એ શું કરતું હોય કે આપણા જે ચામડી ઉપરના જે જ્ઞાનતંતુઓ હોય એને સ્ટિમ્યુલેટ કરે અને એને સ્ટિમ્યુલેટ કરે એટલે દુખાવાના જે જ્ઞાનતંતુઓ જે છે એ મગજ સુધી જતા અટકાવે. એટલે એમને ટેમ્પરરી સારું લાગે. એટલે એક ટાઈપનું પેઇન કિલર. એક ટાઈપનું પેઇન કિલર જે કેમિકલ નથી પણ મિકેનિકલ પેઇન કિલર છે. ઓકે.
એમાં એક્યુપ્રેશર આવી ગયું, મસાજ આવી ગયું, વાઇબ્રેટર્સ આવી ગયા, ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ, જાતના શેક લેવા જાય છે, બધી એ બધી વસ્તુ અંદર આવી ગઈ. દે આર ઓલ મિકેનિકલ પેઇન કિલર્સ. રાઈટ. તો હવે મને આનાથી બીજો એક પ્રશ્ન આનાથી અલગ. જ્યારે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થાય છે અને મણકો ભાંગી જાય છે અથવા તો કોઈ ક્રેક આવી જાય છે, એ દરમિયાન ઘણા બધા લોકોને મેસિવ પેઇન થાય છે. ઘણા બધા લોકોને અસહ્ય પેઇન તો થાય છે, પરંતુ એની સાથે સાથે એમને પ્રશ્ન થાય છે કે હવે શું એ પાછું ક્યારેય ઊભો થઈ જ નહીં શકે? આ એક પ્રશ્ન કદાચ ઘણા બધા લોકોને, અત્યારે બી ઘણા બધા લોકો એક્સિડન્ટ થાય છે તો મેઇન જે ફોકસ આવે છે, પેઇન આવે છે, એ મણકા ઉપર જ આવી જાય છે. જી. તો એમને એમ થતું હશે કે શું પેઇન આવી જાય, આ બાદ બધું થઈ જાય તો શું ફરી એકવાર એ લાઈફસ્ટાઈલ જીવી શકાય જ નહીં? ચોક્કસ. આના બે મુદ્દાઓ છે. તમે કીધું એમ કે જ્યારે કોઈને એક્સિડન્ટ થાય અને કોઈને ઈજા થાય ત્યારે બે જાતની ઈજા થાય. એક જાતની ઈજા જેમાં મણકો ક્રેક થાય, રાઈટ, અને બીજી જાતની ઈજા જેમાં મણકાને કંઈ ના થાય પણ ગાદીને ઈજા પહોંચે. બે મણકા વચ્ચે ગાદી હોય, એ ગાદીને ઈજા પહોંચે. રાઈટ. મણકો ક્રેક થાય તો એની જોડે ખાલી દુખાવો નથી હોતો, પણ એ મણકો ક્રેક થાય ત્યારે પગમાં લકવાની અસર આવી શકે. એટલે એ સૌથી ડેન્જરસ જાતની ઈજા કહેવાય. કોઈ બી એક્સિડન્ટમાં તમે જુઓ કે ગમે ત્યારે પેશન્ટને ઉપરથી નીચે પડ્યું, ધારો કે હમણાં ઉત્તરાયણમાંથી ધાબામાંથી બધા નીચે પડતા હોય, કે હેવી વ્હીકલનો એક્સિડન્ટ થયો, કે ગામડાની અંદર લોકો ઝાડ ઉપર ચડે નીચે પડતા હોય, રાઈટ. તો આ બધામાં મણકાનું ઈજા થાય અને મણકો ક્રેક થાય અને એ લોકોને કમરમાંથી જે મેઇન નસ જતી હોય, રાઈટ, જેને સ્પાઇનલ કોર્ડ કહેવાય, એ સ્પાઇનલ કોર્ડની જો ઈજા થાય તો એ બહુ જ ડિઝેબલ કરી દે, કારણ કે એમાં લકવો આવે અને એ લકવો પડે તો એમાં પરમેનન્ટ ડિઝેબિલિટી આવી શકે. એ રિકવર નથી થતી ઘણા લોકોને. એટલે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઈજા કહેવાય. તમે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન એવો હતો કે જેને ઈજા થાય એને મણકામાં ઈજા ના હોય પણ ગાદીમાં ઈજા થાય. અને એ ગાદીમાં ઈજા થાય તો એ ફક્ત ને ફક્ત દુખાવો પેદા કરે. એ ત્યારે ન થાય, કદાચ ત્યારે ન થાય, પણ અઠવાડિયા પછી કે 10 દિવસ પછી ધીમે ધીમે દુખાવો વધતો જાય. તો એ જાતનો દુખાવો છે એને તમે ડેફિનેટલી ટ્રીટ સારી રીતે કરી શકો છો. એટલે ઈજાને કારણે આ બે જાતની મણકામાં ઈજાઓ થતી હોય છે. સર, હવે તમને હું થોડાક એવા મિથ્સ પૂછીશ, મીન્સ જેમાં સાચું છે તો તમને પ્લીઝ એક લાઈનમાં જણાવજો, ઠીક છે? ચોક્કસ. સૌથી પહેલો પ્રશ્ન કે શું કમરના દુખાવાનો અર્થ હંમેશા સ્લીપ ડિસ્ક જ હોય છે? સાવ ખોટી વાત. ઘણા લોકો એમ માને છે કે MRI કરવાનું કહ્યું હોય તો તેનો અર્થ છે કે હવે સર્જરી જ કરાવવી પડશે. સાવ ખોટી વાત. શું કમરનો દુખાવો પેરાલિસિસ એટલે કે લકવો થવાનું કારણ બની શકે? બની શકે. આ દર વ્યાજબી તો છે. હા. એક બહુ જ સામાન્ય માન્યતા છે કે ગર્ભાવસ્થા દરમિયાન ડિલિવરી સમયે જે ઇન્જેક્શન અપાય છે તેનાથી આજીવન કમરનો દુખાવો રહે છે. સાવ ખોટી વાત. ઓકે. આનાથી પણ એક વિશેષ અને એક છેલ્લી એક મોટી વાત કે જેટલા પણ લોકોને દર્દ થાય છે, કમરનો દુખાવો થાય છે, એમાંથી મોટા ભાગના લોકોને સર્જરી કરાવવી જ પડે છે. સાવ ખોટી વાત. ઓકે. આ બધા જ પ્રશ્ન આપણે પૂછી રહ્યા છે ને, તો એક નાનો પ્રશ્ન કે જે લોકો નાના બાળકો છે, રમતા રમતા દુખાવો કોઈ બી કારણોસર થઈ શકે છે, તો માતા પિતા ખૂબ જ ચિંતામાં આવી જતા હોય છે, કારણ કે હાથ પગમાં લાગી જાય તો સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે બાળક હોય છે અને નવા હાડકા હોય છે એ ગ્રો થતા હોય છે, એવામાં જો મણકામાં લાગી જાય તો બહુ જ પેઇનફુલ હોય છે. શું એમાં પણ સર્જરી કરાવવી પડતી હોય છે? સાવ ખોટી વાત. એમાં પણ સર્જરીની જરૂર નથી હોતી. મેં આપને કહ્યું એમ, સર્જરી તો મણકાના રોગોની અંદર 90% ઉપરના લોકોને જરૂર જ નથી હોતી. ઓકે. એટલે પણ પેશન્ટોને ડર એટલો બધો હોય છે કે મણકામાં દુખાવો થાય એટલે તરત ઓપરેશનની જરૂર પડશે. અને એનો એક લોકોને પણ મારે જણાવવું એવું છે કે મણકાના દુખાવો થાય એટલે જે ડર પેદા થાય એને કારણે એ લોકો ડૉક્ટર પાસે નથી આવતા, કે ડૉક્ટર પાસે આવશે તો એને સીધું ઓપરેશન જ કરી નાખશે. આ ડર સાવ ખોટો છે.
અને કારણે એ લોકો ડૉક્ટર સિવાય બીજી બધી જ વ્યક્તિઓને મળી અને એમનો દુખાવો બંધ કરવા જતા હોય. પણ જ્યારે ડૉક્ટર પાસે આવે ત્યારે ઘણીવાર ઘણું મોડું થઈ ગયું હોય. તો એ મોડું થાય એને કારણે પાછળથી ડૉક્ટરને એની ટ્રીટમેન્ટ કરવામાં તકલીફ પડતી હોય છે. તો એ ડર કાઢી નાખવાનો. કોઈ પણ ડૉક્ટર મણકાનો જો સારો નિષ્ણાત હશે તો ઓપરેશનની જરૂર બહુ જવલ્લે જ પડતી હોય છે. મેજોરિટી દુખાવાઓ ઓપરેશન વગર જ ક્યોર થઈ જતા હોય છે. એટલે મોડું કરવાને બદલે વહેલી સલાહ લઈ અંદર કંઈ બીજી તકલીફો નથી એ બાદબાકી કરી અને પછી નોર્મલ ટ્રીટમેન્ટ, કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ આપણે કરવી જોઈએ. આની અંદરથી જ એક પ્રશ્ન છે કે એવા કયા કયા રેડ ફ્લેગ્સ છે કે જેની અંદર ખાસ કરીને કંઈ પણ વિચાર્યા વગર ડાયરેક્ટ નિષ્ણાત એટલે કે ડૉક્ટરને મળવું જ જોઈએ? એક તો કમરનો દુખાવો મેં આપને કીધું એમ નાના બાળકોમાં હોય. બીજું કે 70-75 વર્ષની ઉપરના વ્યક્તિમાં હોય. દુખાવા સાથે તાવ આવતો હોય ડ્યુ ટુ ઇન્ફેક્શન. ઉંમરને કારણે મેલિગ્નન્સી, ઉંમરને કારણે ઓસ્ટિયોપોરોસિસ ને ફ્રેક્ચર. એટલે ઉંમરના લાયકોને વહેલા બતાવવું જોઈએ. દુખાવા સાથે ખાલી કમરમાં નહીં પણ પગમાં દુખાવો આવતો હોય, જેને સાદી ભાષામાં સાયટિકા, રાંજણ જે પણ આપણે કહેતા હોઈએ તે. તો એ સાયટિકા અથવા તો રાંજણ હોય ત્યારે બતાવવું જોઈએ. એનાથી પણ વધારે અગત્યનું કે ઘણીવાર દુખાવા સાથે સડનલી પેશાબ સંડાસની નસ ઉપર દબાણ આવે અને એનો કંટ્રોલ જતો રહે. તો એવી વ્યક્તિ જે હોય એને જો જિંદગીભર જો સારા રહેવું હોય તો ઇમિજિએટ ઇમરજન્સીમાં પણ બતાવવું જોઈએ. એટલે આ બધા મુદ્દાઓ ધ્યાન ચોક્કસ રાખવા જોઈએ. આ બધા રેડ ફ્લેગ્સ અમારામાં કહેવાય, એમાં મોડું ન કરવું જોઈએ. ઓકે. સૂવાની પોઝિશન અને બેસવાની પોઝિશન, શું એનાથી પણ ફરક પડે? ચોક્કસ પડે. તો કઈ રીતે એકચ્યુઅલમાં ન સૂવું જોઈએ પહેલાં એ કહી દો. એક રિસર્ચમાં એવું તારણ આવેલું છે કે સૌથી વધારે જોર કમર ઉપર શેમાં આવે? બધાને ખ્યાલ જ છે, બેસવામાં આવે. રાઈટ? સૂવામાં ના આવે, બેસવામાં જ આવે. આપણે આજની તારીખની અંદર, આજની જિંદગીમાં જોઈએ તો બધાનું જીવન બેઠાડું થઈ ગયું છે. 100%. તમે ઓફિસમાં હો સવારે અને પહેલાં તો 8 કલાક કામ કરતા હતા, હવે તો 10-12 કલાક કોઈ કામ નથી કરતું. અને મેજોરિટી લોકો કોમ્પ્યુટર ઉપર કે ટેબલ વર્ક કે ડેસ્ક જોબ ઉપર હોય. અને એ લોંગ ટર્મ સિટિંગને કારણે કમરનો દુખાવો વધારે થાય. એટલે એ સિટિંગ પોસ્ચર આપણું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સૂવામાં લોકોને એમ હોય છે કે હું અમુક પડખામાં સૂઈ જાઉં ને અમુક પડખામાં ના સૂવું ત્યારે અમને કમરો થાય છે. પણ સૂવા કરતાં બેસવો એ વધારે કમરનો દુખાવો પેદા કરે છે. સૂવાની અંદર વાત કરીએ તો આપણે હોટલમાં જઈએ બહાર તો ગાદલું ચેન્જ થાય. આપણા ઘરનું ગાદલું હોય અને હોટલનું ગાદલું હોય. હોટલનું ગાદલા હંમેશા સોફ્ટ હોય અને ફૂલ ડનલોપવાળા. તો એવા સોફ્ટ ગાદલાઓ, ફૂલ ડનલોપવાળા ગાદલાઓ એ આપણા શરીર માટે સારા નથી. એટલે જે નોર્મલ આપણા ઘરના ગાદલા હોય તો નોર્મલ કોટનનું હોય, કોયરનું હોય, બોક્સ મેટ્રેસીસ હોય, એ ગાદલાઓ એ આપણા શરીર માટે સારા છે. એટલે સોફ્ટ ન હોવું જોઈએ પણ ફર્મ હોવું જોઈએ. ઓકે. મેટ્રેસ અત્યારે જે ફર્મ મેટ્રેસ આવતા. ફર્મ એટલે દબાઈ ના જાય, પણ એને સપોર્ટ આપે, એડજસ્ટ થઈ જાય, શરીર સાથે એડજસ્ટ થતું. તો એ જાતનું સૂવા માટેનું ગાદલું બહુ અગત્યનું છે. નીચે સૂઈએ જમીન ઉપર તો એ ફરક પાડી શકે કે ન સારું? એનો પણ એક આપણા માન્યતા અને એ જેમ ઘણી બધી વસ્તુઓ આપણા વડીલો અને આપણા પૂર્વજોએ જોઈ હોય એની ઉપરથી જમીન ઉપર સૂવાનું આવેલું છે. કે પહેલાંના જમાનામાં શું હતું કે આપણા જેવા ખાટલાઓ નહોતા, એ લોકોને ઢાળિયું હતું. ઓકે. પાટીવાળું ઢાળિયું હતું. તમને ખ્યાલ છે તો પાટીવાળું હોય, સિંદરીવાળું હોય, કાઠીવાળું હોય.
તો ગામડાની અંદર પાટીવાળું અથવા તો સિંદરીવાળું ઢાળિયું હોય, જેને સામાન્ય રીતે જે ખાટલો કહેવાય છે. ખાટલો કહેવાય. તો એની અંદર શું થાય કે જ્યારે માણસ સૂવે ત્યારે આખી કમર સી શેપની થઈ જાય. યસ, એક્ઝેક્ટલી. આપણા કમરની અંદર 3 વળાંકો હોય છે, ગરદનનો, પીઠનો અને કમરનો. એ વળાંકો મેન્ટેન કરવા બહુ અઘરા છે, અગત્યના છે. અગત્યના છે. જો એ સી શેપના આકારમાં તમે સૂવો તો એ મણકામાં દુખાવો પેદા કરે. એટલે ત્યારના જમાનામાં એવું કહેવાતું હતું કે એ તમે ખાટલા ઉપર ના સૂવો, જેને કમરનો દુખાવો હોય એ તે જમીન ઉપર. સીધી સપાટી ઉપર જમીન ઉપર સૂવો. હમ. હવે એ બી એટલું જ ખોટું છે. અચ્છા. સીધી જમીન ઉપર સૂવો તો મેં આપને કીધું એમ આપણે ત્યાં 3 મણકામાં 3 વળાંક હોય, એક ગરદનનો, એક પીઠનો અને કમરનો. કમરનો. તમે જ્યારે સીધા સૂવો ત્યારે વજન આપણા માથા ઉપર આવે, ગરદન ઉપર ન આવે કારણ કે એનો વળાંક ઊંધો છે, સીધો પીઠ ઉપર આવે અને પછી સીધો થાપા ઉપર આવે. યસ. એટલે ગરદનનો અને કમરના ભાગને કોઈ સપોર્ટ મળતો નથી જો તમે નીચે સૂવો તો. એટલે માટે ગાદલા ઉપર સૂવું સારું કે આપણા બોડીને દરેક જગ્યાએ દરેક કર્વ ઉપર સપોર્ટ મળે. એટલે ઓશિકું તો ખાલી ગરદનને આપશે, કમરને નહીં આપે. ઓકે. મને ઓશિકા કે ફરક પડે? એટલે એમાં બી એ જ વસ્તુ છે કે ઓશિકું રાખવું કે ના રાખવું, એ બી એક બીજો પ્રશ્ન આવતો હોય છે મારે. હવે ઓશિકું ન રાખો તો જેમ ઓશિકું ન રાખો તો આપણે જ્યારે પડખા ઉપર સૂઈએ, આપણે ઊંઘમાં તો કોઈ બી પોઝિશન આપણને હોય, તો હવે પડખા ઉપર સૂઈએ ત્યારે ગરદનની પોઝિશન ઓશિકું ન હોય તો ટિલ્ટ થઈ જાય, વાંકી થઈ જાય. અને વાંકી થઈ જાય તો ઉલટાનું ગરદન ઉપર સ્ટ્રેન વધારે પડે. જ્યારે ઓશિકું એ કામ કરે છે કે ખભો અને માથું એ બે વચ્ચેનું જે ગેપ છે એ ફિલઅપ કરે છે. બરાબર. એટલે ઓશિકું પણ લેવું જ જોઈએ. પણ એ પણ કઈ રીતના કે ડેનલોપનું ના હોવું જોઈએ? હા, એટલે મેમરી ફોમ, ડનલોપ એ બધાની જરૂર નથી. આપણું સાદું ઓશિકું હશે તો પણ ચાલશે. કોટન રૂવાળું. હા, રૂવાળું ગોટ હશે તો પણ ચાલશે. એટલે જમીન ઉપર ન સૂવું જોઈએ, ઓશિકા વગર ન સૂવું જોઈએ. આ બધી માન્યતાઓ પણ આવે છે જે મિથ છે. બરાબર. ખોટી માન્યતાઓ છે. જે લોકો રોજે જીમમાં જાય છે, જે લોકો કસરત કરે છે, આમ જોવા જાય તો બહુ સારું કહેવાય કમર માટે અને મણકા માટે સ્પેશિયલી. પણ આની અંદર પણ જો લોકો હેવી વેઇટ્સ ઉઠાવે છે, જેને સામાન્ય ભાષામાં કહીએ તો આપણે ડેડલિફ્ટ. સાચી વાત. એની અંદર કમરનો અને પાછા સામાન્ય રીતે જે લાસ્ટ મણકા હોય છે એના ઉપર એનું પ્રેશર વધારે આવે છે. જી. તો પછી એ લોકોને ખાસ કરીને શું સાવધાની રાખવી જોઈએ? કેવું ના જોઈએ, પણ મારી ઓપીડીમાં જે યંગ પેશન્ટ કમરના દુખાવાના આવતા હોય 50% લોકો જીમમાંથી આવતા હોય. એટલે મારી પ્રેક્ટિસ વધુ થોડું કામ જીમવાળાનું પણ ખરું. એટલે માટે કે જીમની અંદર તમે એમ કીધું એમ એક ગ્રુપ સાયકોલોજી કામ કરતી હોય છે. એમાં ટ્રેનર પણ હોય અને એની અંદર પોતાને પિયર ગ્રુપવાળા પણ અમુક છોકરાઓ હોય કે એ લોકો પછી અમુક વખતે પોતાને શરીરને જોવાને બદલે જીમ શેને માટે જવું છે? આપણા બોડીને ટોનઅપ, મસલ્સને ટોનઅપ કરવા માટે જવું છે. આપણે એને સ્પોર્ટ્સ તરીકે લેવાનું છે? આપણે સ્પોર્ટ્સ તરીકે નથી લેવાનું. જો સ્પોર્ટ્સ તરીકે લેવાનું હોય તો એ આખો મુદ્દો જ અલગ છે. પણ આપણે રૂટીન કાર્ય કરી અને જીમમાં જઈ અને ડેડલિફ્ટ કરવું છે એ તો ફક્ત આપણા મસલને ટોનઅપ કરવા માટે જરૂર છે. તો એને માટે તમારે 25 કિલો, 50 કિલો કે 60 કિલો એ વજન ઉપાડવાની જરૂર નથી હોતી. સર, મેં 200 કિલો ઉપાડતા કોઈને જોયા છે. હા, મને ખબર છે. તો હું અત્યારે બહુ કેરફુલી બોલું છું. પણ એ વજન તમે ઉપાડો, એક દિવસ તમે 60 ઉપાડો એટલે બીજે દિવસે તમને એમ કહેશે કે 60 સુધી તમારી કેપેસિટી થઈ ગઈ મસલની, હવે તમે 5 વધારો. એવી રીતે ધીમે ધીમે વજન વધારતા હોય છે ડેડલિફ્ટની. અને કમરનો આધાર સ્પાઇનલ વર્ટિબ્રલ કોલમનો આધાર કમર છે. આપણા આયુર્વેદમાં એને સ્વાધિષ્ઠાન ચક્ર પણ કહેવાય, જો આપને ખ્યાલ હોય. સ્વાધિષ્ઠાન ચક્ર એટલે ઇટ ઇઝ અ સેન્ટર ઓફ અવર બોડી.
માથેથી પગ સુધી તમે જાઓ તો એનું સેન્ટર આવે તે કમર આવે. કમર આવે. એટલે કમર એ ફલક્રમ છે, હમ. અને ફલક્રમ ઉપર જો નોર્મલ કરતાં વધારે વજન આવે તો એ તૂટી જાય. એમાં ગાદીના પ્રોબ્લેમ થાય જ. એટલે ડેડલિફ્ટ કરવું તો એ તમારા મસલ ટોન, તમારા બોડી એને મુતાબિક કરવું જોઈએ. હું એની અગેન્સ્ટમાં છું એવું નથી કહેતો, પણ યુ લિસન ટુ યોર બોડી, કે તમારી કેપેસિટી પ્રમાણે તમે કરો. પણ આમાં દેખાદેખી પણ થાય છે, ટ્રેનર્સ ઈગો ઉપર પણ આવી જાય છે, રાઈટ? એટલે એ બધામાં પડવાની જરૂર. આ ખાસ કરીને એ લોકો માટે ખાસ નોંધવા જેવું છે, વિચારવા જેવું છે કે જે લોકોને એકચ્યુઅલમાં બહુ સારું દેખાવું છે, પણ દેખાવાની પાછળ ઘણી બધી વખત એ પોતાની કમરની જ દઈ નાખતા હોય હા, પણ આપણે સિક્સ પેક્સ કરવાની ક્યાં જરૂર છે? એક્ઝેક્ટલી. આ બધું જ આપણે કહી રહ્યા છે, કસરતની વાત કરી રહ્યા છે, પરંતુ જે લોકોને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે છે, જેના જીવનમાં કોઈ જ કમરનો દુખાવો છે જ નહીં, એ લોકોને એક્સરસાઇઝ કહી દો અને આની સાથે સાથે એના માટે ડાયટ શું હોઈ શકે? બધી વસ્તુમાં બેલેન્સ બહુ અગત્યનો શબ્દ છે આમાં. તમારું લાઈફસ્ટાઈલ બેલેન્સ હોવું જોઈએ. ઊંઘ સારી જોઈએ, 6 થી 8 કલાકની મિનિમમ ઊંઘ જોઈએ. સ્નાયુ જોડે બહુ અગત્યનું કામ ભજવે છે. મેં આપને કીધું કે કમરનો દુખાવો, અને સ્નાયુનો રિલેક્સેશન ટાઈમ એ રાતની ઊંઘ છે. જો 6 થી 8 કલાકની ઊંઘ ન મળે તો સ્નાયુને રિલેક્સેશન ટાઈમ નથી મળતો. ઓકે. એટલે આપણી બેલેન્સ લાઈફની અંદર સારી ઊંઘ મળવી જોઈએ. સવારે રેગ્યુલર કોઈ પણ જાતની કસરતો આપણે કરવી જોઈએ. ઇવન તમે વોકિંગ 30 to 40 મિનિટ્સ કરો, કે એન્ડ્યોરન્સ એક્સરસાઇઝ તમે ટ્રેડમિલ ઉપર કરો, કે તમને ફાવતું હોય કે ભાઈ મને યોગ કરવો છે તો યોગ કરો, તમને ફાવતું હોય કે ભાઈ હું જીમમાં જઈ અને થોડુંક ટ્રેનિંગ કરું તો પણ કરો. પણ અમુક બેલેન્સ્ડ એક્સરસાઇઝ જરૂરી છે. એટલે ગુડ સ્લીપ, ગુડ એક્સરસાઇઝ, અને સ્પેશિયલી ફોર સ્પાઇન, મણકા માટે ખાસ કેલ્શિયમયુક્ત આહાર. બરાબર, ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ ઓફ મણકા છે એટલે. મણકાને કારણે. હવે કસરત પણ ધારો કે આપણે કરવી હોય તો ઇન્ડોર કસરત કરતાં આઉટડોર કસરતો કરો તો વધારે સારું સ્પાઇન માટે. આઉટડોર કસરતોની અંદર સૌથી મોટું કારણ એ છે કે સનરેઝ આપણને મળે. સનરેઝ એ એક જ સોર્સ છે કે જેનાથી આપણને વિટામિન ડી મળે. વિટામિન ડી, યસ, રાઈટ. એટલે આઉટડોર એક્સરસાઇઝ, સનરેઝ વિથ વેઇટ બેરિંગ એક્સરસાઇઝ એ સ્પાઇન માટે સૌથી સારી, અને કેલ્શિયમયુક્ત આહાર એ સ્પાઇન માટે સૌથી સારી. દોડી શકાય? વેરી ગુડ, નો પ્રોબ્લેમ, દોડી શકાય. વોકિંગ એન્ડ રનિંગ ઇઝ એકચ્યુઅલી બેનિફિટ છે. ઓકે. હવે આપણે જેવી રીતના આપણે આગળ વધી રહ્યા છીએ તો એક નાનકડો મિથ્સ કહી શકાય કે પ્રશ્ન કહી શકાય, જેવી રીતના સામાન્ય માણસ પોતાનું જીવન ચલાવી જ રહ્યો છે, ઠીક છે, રોજે આવે છે, એક સામાન્ય માણસ છે, ઓફિસ આવે છે, 8 કલાક કામ કરે છે, એની લાઈફમાં 6 થી 7 કલાકની ઊંઘ છે. આમ જોવા જઈએ તો બધું બેલેન્સ લાગી શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક ધીરે 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 જેવી રીતના રૂઢિચુસ્ત જીવન થતું જાય, 8-10 વર્ષ જતા રહે, એ બાદ એને નાનકડો એવો પેન તો શરૂ થવાનો જ છે. હવે એ પેન શરૂ ના જ થાય તો એના માટે એને શું કરવું જોઈએ? આ જ એક્સરસાઇઝ રેગ્યુલર, અને ઓવરયુઝ અને એબ્યુઝ. સૌથી અગત્યનો મુદ્દો તમને કહું કે અત્યારે લેપટોપ, ફોન, આપણે ભલે કંઈ પણ ના કરતા હોઈએ તો પણ ઘરે બેસીને પણ કાં તો લેપટોપ ચાલુ હોય, કાં તો ઘરે બેસીને પણ ફોન મેસેજીસ ચાલુ હોય, બરાબર, વોટ્સએપ મેસેજીસ ને રીલ્સ ને વોટ એવર, જે બધી વસ્તુ ચાલતું હોય, તો તમે વોટ્સએપ જોવો છો કેવી રીતે? નીચે જોઈને. તો એ ફોન છે કે ટેબ્લેટ આપણે વાપરીએ, આઈપેડનું, જે બી વાપરો તે, એ બધું નીચે જોઈને જ બેસીને જ વાપરો છો ને. એ તો બધાનું પ્રેશર કાં તો ગરદન ઉપર આવે, કાં તો કમર ઉપર આવે. પણ હજી કે જે લોકો ટોયલેટમાં ફોન યુઝ કરે છે તો એના માટે એક રેડ ફ્લેગ જ થઈ ગયો ને આગળના સમયમાં? હા, ડેફિનેટલી. કારણ કે જેવી રીતના પોઝિશન્સ અગર ટોયલેટની જોઈએ તો આગળના સમયમાં બની શકે કે એમને પણ કમરનો દુખાવો તો આગળના સમયમાં થવાનો જ છે. એટલે જ કહું છું, એબનોર્મલ પોસ્ચર, એબ્યુઝ અને ઓવરયુઝ, આ 3 જ વસ્તુ સૌથી અગત્યની છે આપણા રોજના નોર્મલ બેક પેઇન માટે. ઓકે સર, આમ જોવા જઈએ તો આટલા 30 વર્ષથી વધારાનો તમને અનુભવ છે, તો કોઈ એવો કેસ તમારી સામે આવ્યો છે કે જો તમને લાગે કે આવો કેસ અત્યાર સુધી ક્યારેય નથી આવ્યો? જો આમાં એવું છે કે
મા બાપને તો પોતાના બધા જ છોકરાઓ વાલા હોય, યસ, ડેફિનેટલી. બરાબર. એવી રીતે અમારે માટે દરેક પેશન્ટો અમને વાલા જ હોય, અને એમાંથી જે બહાર નીકળે સારી રીતે એ પેશન્ટો અમને સારા જ લાગે. ઓકે. ભલે નાની કરી હોય પણ એ પેશન્ટની જે સામે ચાલીને ખુશી વ્યક્ત એ લોકો કરતા હોય એ આપણે માટે સૌથી મોટું આવક છે બીજા બધા કરતાં, બરાબર. એટલે છતાં પણ આપણે કીધું છે કે ભાઈ મારે માટે સૌથી ઘણા બધા કેસીસ છે, પણ એક કેસ હું આપને કહું, જેમ વચ્ચે પણ મેં કીધું કે સૌથી અઘરું કામ મણકાની અંદર જ્યારે ફ્રેક્ચર થાય અને પરમેનન્ટ ડિઝેબિલિટી થઈ જાય કે પરમેનન્ટ લકવો થાય, એ સૌથી ખરાબ ઇન્જરી અમારામાં કહેવાય. ઓકે. ઓકે, કે જેની અંદર આપે એક પેલું રિતિક રોશનનું પિક્ચર પણ જોયું હશે, કદાચ જોયું હોય તો, કે જેમાં એને ગરદનનું ફ્રેક્ચર થઈ જાય છે અને પછી એનો પગે હાથ પગ કામ નથી, પેલું માખી હોય છે તો પણ એ મારી નથી શકતા, રાઈટ. એટલે ક્રિસ્ટોફર રીવ આપણે ત્યાં તમે સુપરમેન જે હતા એને પણ આ જાતનું ફ્રેક્ચર થયું હતું. એટલે આ જાતની ઈજા અમારામાં સૌથી ગંભીર ઈજા કહેવાય. તો એનો એક નાનો દાખલો આપું. એક 22 વર્ષનો છોકરો 2 વર્ષ પહેલાં અમારી પાસે આવ્યો, બહુ સારા ઘરનું છોકરો, અને અમદાવાદની અંદર ઘણા બધા ફન ગેમ્સ ને એ બધું છે. એમાં એક ટ્રેમ્પોલિન પાર્ક પણ છે, કે જેમાં નાના છોકરાઓ તો આપણે જોતા હોય કે નાના ટ્રેમ્પોલિન ઉપર કૂદતા હોય છે, પણ ટ્રેમ્પોલિન પાર્કની અંદર 22 વર્ષનો છોકરો એણે જમ્પ માર્યું અને સમરસોલ્ટ લીધું એણે, રાઈટ. હવે સમરસોલ્ટ લીધું અને હાફ સમરસોલ્ટ થયું, એટલે એ ઊંધો પડ્યો એના ગરદન ઉપર, અને ગરદન ઉપર પડ્યો એટલે ઇમિજિએટલી એના બંને હાથ બંને પગ બંધ થઈ ગયા કામ કરતા. આ વસ્તુ રાતના 8-1 વાગે બની હશે. મને રાતના 10-1 વાગે કે એમના પિતાશ્રીનો ફોન આવ્યો કે ભાઈ આવી રીતે થયું છે, આપણે ઇમરજન્સીમાં અમને જોવાના છે. આખું ફેમિલી બહુ જ સારા ઘરનું અને બહુ જ ફેથફુલ ટુ ધ ડૉક્ટર, એવી રીતે આવ્યું. એ લોકો આવ્યા રાતના 11-12 વાગે. મેં પેશન્ટ જોયું, અને મહિના પછી તો એને અમેરિકા જવાનું હતું ભણવા માટે, એટલે અને બંને હાથ પગનો લકવો થઈ ગયો. એટલે રાતના 11-12 વાગે મેં એમને કીધું કે ભાઈ એને ઈજા બહુ ખરાબ છે, આમાંથી યુઝ્યુઅલી લોકો રિકવર નથી થતા હોતા, પણ આપણે આપણો પૂરતો પ્રયત્ન કરશું. અને એમણે ખાલી એમ જ કીધું, અમિતભાઈ અમને તમારામાં પૂરેપૂરો વિશ્વાસ છે, તમે કહેશો એ અમે કરવા તૈયાર છે. આવું જ્યારે બ્લાઇન્ડ ફેથ લઈને પેશન્ટ આવે ને ત્યારે ડૉક્ટરની જવાબદારી ઉલટાની વધારે વધી જાય, રાઈટ. એટલે એ બ્લાઇન્ડ ફેથ સાથે પેશન્ટ આવ્યું. મેં એમને ઘણું બધું કીધું, આપણે લખાણ બધું લેતા બી હોય કે આને લખવો છે, ઊભું નહીં થઈ શકે, આ બધી વસ્તુ. એમણે કીધું કંઈ જ તમારે કહેવાની જરૂર, ઇવન આવા પેશન્ટની અંદર તો 5 દિવસની અંદર જાનનું જોખમ પણ હોય છે, એટલે લખવો પડે એ તો બરાબર છે, પણ 5-1 દિવસની અંદર પેશન્ટ, કારણ કે એના શ્વાસના સ્નાયુ પણ કામ ન કરતા હોય, એટલે આઈસીયુમાં વેન્ટિલેટર અને ડેથ, આટલી વસ્તુ આ પેશન્ટોમાં થઈ જતી હોય. એટલે આ બધી વસ્તુ મેં એમને વિસ્તારપૂર્વક કીધી રાતના 12 વાગે. અને એમણે કીધું અમારે કંઈ જ સાંભળવું નથી અમિતભાઈ, તમે મારા છોકરાને તમે જે રીતે કરવું એ રીતે કરો. અમે સવારે તરત ઇમરજન્સીમાં આ કરવું પડે એટલે સવારે 8-1 વાગે એને બધા રિપોર્ટ સાથે પછી લીધું અને ઓપરેટ કર્યું. 1 મહિનો કદાચ આઈસીયુમાં રહ્યું હશે પેશન્ટ આ બધા પછી, પણ આજની તારીખમાં લગભગ 1.5-2 વર્ષ થયા હશે, એ એકદમ નોર્મલ થઈ ગયો છે. આ મારી દ્રષ્ટિએ એક મિરેકલ જ કહેવાય. હું એમ નથી કહેતો કે આ મેં કર્યું છે, આપણે તો ફક્ત હાથો છીએ, બરાબર, પણ એ ફેમિલીનો મારી ઉપર પૂરેપૂરો ભરોસો, અમારી આખી ટીમ ઉપર પૂરેપૂરો ભરોસો અને ઉપરવાળાની મહેરબાની, એને કારણે અત્યારે એકદમ નોર્મલ થયો છે. અત્યારે અમેરિકામાં પણ પાછો એ ભણવા જતો રહ્યો છે. સાંભળતા જ એક મિરેકલ જેવું લાગે છે. જ્યારે તમે અનુભવ્યું હશે ત્યારે તો બહુ જ મોટી વાત કહેવાય ખરેખર. અને આમ પણ ડૉક્ટરને એટલા માટે તો ભગવાન કહેવામાં આવે છે.
હવે સર, જે લોકો મોબાઈલ અને લેપટોપનો યુઝ કરે છે અને જેને કરવો પડે છે એની જી પાસે જી ઓપ્શન નથી એની પાસે, કારણ કે જી. અત્યારે તો મોટા ભાગના લોકો આઈધર આઈટીમાં છે, આઈધર અમારી જેમ મીડિયામાં છે, અથવા તો જી. કોઈને કોઈ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. જી. હવે બધા જ લોકો માટે મોબાઈલ ને લેપટોપ જરૂરી છે, તો હવે એ લોકો માટે શું કરી શકે જેનાથી આગળના સમયમાં એમના કમર કે મણકામાં કોઈ પ્રોબ્લેમ ના આવે? બહુ સારો પ્રશ્ન કરણભાઈ, કારણ કે સૌથી અગત્યનો મુદ્દો છે આજના જમાનામાં, કારણ કે આ તો વસ્તુ વધવાની જ છે. આઈટી સેક્ટર અને મોબાઈલ લેપટોપ ને એ બધી વસ્તુ તો વધવાની જ છે અત્યારે. પણ અત્યારે તો ક્રિકેટની સિઝન છે, T20 વર્લ્ડ કપ અત્યારે આવવાનો છે, યસ. રાઈટ? તો આની અંદર એક 20-20-20નો રૂલ છે. અચ્છા, ઓકે. એની T20 ઉપરથી હું આપને કહું છું કે 20-20-20નો રૂલ છે, એ બધાએ ફોલો કરવો જોઈએ. ઓકે. 20 મિનિટ્સ, એવરી 20 મિનિટ્સ યુ ગેટ અપ. બરાબર? તમે બેસતા હો, તમારું બેઠાડું જીવન હોય કે કંઈ બી કાર્ય કરતા હો, દર 20 મિનિટ ઊભા થઈ જાઓ ફોર 20 સેકન્ડ્સ. 20 મિનિટ્સ ફોર 20 સેકન્ડ્સ. 20 સેકન્ડ માટે ઊભા થવાનું, ઊભા થઈ થોડું સ્ટ્રેચિંગ કરવાનું, અને પછી તમારે 20 ફીટ દૂર જોવાનું. ઓકે. તમે ઊભા થઈને પછી સામે લેપટોપ પર ના જુઓ, પણ 20 ફૂટ દૂર કાં તો બારીની બહાર કે ગમે ત્યાં જુઓ. તો એ 20 મિનિટ એ ઊભા થાવ એટલે કમરને આરામ મળે. 20 સેકન્ડ ઊભા થાવ એમાં મસલ્સને રિલેક્સેશન ને સ્ટ્રેચિંગ મળે. અને 20 ફૂટ તમે દૂર જુઓ એટલે તમને આઈ સ્ટ્રેન પણ ન થાય. એટલે આ 20-20-20નો રૂલ છે. જે લોકો ડેસ્કટોપ ઉપર, લેપટોપ ઉપર કે મોબાઈલ ઉપર બહુ કામ કરતા હોય તો આ એક રૂલ છે જે એમણે ફોલો કરવો જોઈએ. ઓકે. હવે કસરતની વાત કરતા હતા, એની અંદર એક બીજો એક પ્રશ્ન કે જે લોકો જીમ નથી કરતા એ લોકો યોગા કરે તો એને ફાયદો થઈ શકે? યોગા, કારણ કે એ પ્રશ્ન પૂછું છું શા માટે, કારણ કે યોગામાં મોસ્ટલી સ્ટ્રેચિંગ આવે છે. જી જી, જેને જ કારણે એની ઉપર જ આવું છું હા. કે આપણે બે જાતની કસરતો હોય. એકને કહેવાય સ્ટ્રેન્થનિંગ, કે જે કસરતો ફિઝિયોથેરાપિસ્ટમાં જતા હો તો તમને ધીમે ધીમે એની ઉપર વેઇટ્સ આપે અને એનું રેઝિસ્ટન્સ આપે અને મસલની સ્ટ્રેન્થ વધારતા હોય, તો એને સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કહેવાય. અને બીજી એક્સરસાઇઝ છે તે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ છે. તો મેજોરિટી ઓફ યોગના જે આસનો છે એ સ્ટ્રેચિંગના આસનો છે. રાઈટ. પણ આપણે શરીર માટે બંને વસ્તુ અગત્યની છે. આપણી ફ્લેક્સિબિલિટી પણ મેન્ટેન કરવી જરૂરી છે કે જે સ્ટ્રેચિંગથી જ આવે, અને સ્ટ્રેન્થ પણ એટલી જ જરૂરી છે કે જે આપણા કરોડરજ્જુને આધાર આપે છે. ઓકે. એટલે બંને જાતની બેલેન્સ્ડ વસ્તુ તમારે કરવી જોઈએ. એટલે ફિઝિકલ થેરાપીમાં તમે જાઓ તો ખાલી સ્ટ્રેન્થનિંગ કરવાની જરૂર નથી. તમે 3 દિવસ, અઠવાડિયામાં 5 દિવસ એક્સરસાઇઝ કરો તો 2 દિવસ તમે સ્ટ્રેચિંગ કે યોગા કરો, 2 દિવસ તમે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરો, અને 2 દિવસ તમે એન્ડ્યોરન્સ એક્સરસાઇઝ કરો, જેથી કરીને તમારી સ્ટેમિના બિલ્ડઅપ થાય. ઓકે. ઓકે, એટલે બધી જ વસ્તુ આપણે જરૂરી છે. યોગા, સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ અને એન્ડ્યોરન્સ એક્સરસાઇઝ. એન્ડ્યોરન્સ એક્સરસાઇઝ આપણા શરીરના બધા સ્નાયુઓ માટે તો એટલી જ અગત્યની છે, પણ આપણા હાર્ટ માટે પણ એટલી જ જરૂરી છે. 100%. રાઈટ. સર, આજકાલ લેઝર ટ્રીટમેન્ટની ચર્ચા પણ બહુ જોરશોરથી છે. જી, એના વિશે સૌથી પહેલા તમારું શું કહેવું છે અને કેટલી સક્સેસફુલ છે? ચોક્કસ. હવે લેઝર છે ને એ ટ્રીટમેન્ટ મેડિકલ ફ્રેટર્નિટીમાં ઘણી બધી બ્રાન્ચીસમાં છે, અને ખાસ કરીને યુરોલોજિસ્ટમાં બહુ જ પ્રચલિત છે. એટલી બધી એ પ્રચલિત એ બ્રાન્ચીસમાં થઈ છે, એમાં છે, વાસ્ક્યુલરમાં છે, બધી ઘણી બધી પેલામાં છે. તો એ વસ્તુ હવે લોકો મણકામાં પણ વાપરે છે કે તમે મને લેઝર ટ્રીટમેન્ટ કરી આપો. એકચ્યુઅલી લેઝર ટ્રીટમેન્ટ નથી હોતી, એ એન્ડોસ્કોપી હોય છે. એન્ડોસ્કોપી. એટલે એન્ડોસ્કોપિક ટ્રીટમેન્ટને લોકો લેઝર તરીકે ઓળખી કાઢે છે. એટલે સ્પાઇનની અંદર લેઝર ટ્રીટમેન્ટ નથી એવું નથી કહેતો, પણ એનો બહુ જ મિનિમલ રોલ છે. સૌથી અગત્યનો રોલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીનો છે, જે મિનિમલ ઇન્વેઝિવમાં આવતું હોય છે.
ડન છે સર. તો સર સૌથી પહેલા તો વીટીવી ડિજિટલ સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમય આપ્યો એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. તમારો અનુભવ અમારી સાથે કેવો રહ્યો એ જરાક આ કેમેરા સાથે શેર કરજો. સૌથી પહેલાં તો આ પોડકાસ્ટની અંદર મને અહીંયા આપે નિમંત્રણ આપ્યું છે એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. અને સૌથી અગત્યની વસ્તુ કે આ પોડકાસ્ટની અંદરથી હું લોકોને અવેરનેસ ક્રિએટ કરી શક્યો અને એ ઓપોર્ચ્યુનિટી મને જે વીટીવીએ આપી છે, જેથી કરીને જે ખોટી માન્યતાઓ આપણા સમાજમાં પ્રચલિત થઈ છે એ જો દૂર થઈ શકે તો એનો જે હાથો વીટીવી બન્યું છે તો એને માટે હું વીટીવીનો ખૂબ ખૂબ આભારી છું. તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.